हम आज बहुत खुश है। ડેલી ખાવાનું છે 4 પછી ચાય ની અને 5 પછી પાણી આવું છે। તો ગુડ મોર્નિંગ દોસ્તો। તો વાગી ગયા છે સવારના 6 અને આપણે જવાનું છે જીમ। તો ચાલો ચાલો આવી ગયા છે ચાલુ કરીએ। तो चलिए शुरू करते हैं। અત્યારે વિશાલભાઈ અમારો વોર્મ અપ લેવાનું ચાલુ કર્યું છે। અત્યારે જોઈએ આજે ને ચાલ ચાલ કેમ છો આજે હું મારે બોડી તો દેખાય છે ભાઈ અમારે તો નહીં ગજબ બેइज्जती है। A few moments later. આજે લેગનું વર્કઆઉટ પૂરું થયું। कृष्णा चेस्ट मारी चेस्ट मारी बड़े दिनों के बाद। बहुत नींद आ रही थी फिर भी आए हम आज। अच्छा किया गुड मोटिवेशन। यार फ्रेश થઈને હવે પોતું મારી દઈએ તો તેના પહેલા આપણે ચા પીવાની છે। ઓહો બટાકાનું શાક ખુશ થાવ ખુશ આવે ક્લિનિક પર આવી ગયા। પેશન્ટની ભરમાર ચાલુ થશે। આ છે ક્લિનિક નાસ્તો ચાલુ કરીએ। પેલું મેલ આવી ગયું છે આ જો ડેલી ખાવાનું છે કમ્પલસરી કેમ કે એમાંથી વિટામિન્સ મળે મિનરલ્સ મળે। अच्छा ठीक है। આ એ ખીચડી ને દહીં વટાણા નાખ્યા છે તો ચાલુ કરીએ। હવે તો વેટ ગેઇન પાક્કો થશે। शाबाश। ચાલો તો એક વિઝિટ પતાવી અને અનામિકા પ્રિંજલ શું કરે? હા દવાનો સ્ટોક આવી ગયો। તો વાગ્યા છે 4 અને કૃષ્ણાનો એક નિયમ છે। શું નિયમ છે તમને બતાવો? 4 પછી ચાય ની અને 5 પછી પાણી। जा रहे पैसा नहीं है तो जा रहे। પેટ ભરાતું જ નહીં તારું। पिज्जा खा रहे चिक्की बहुत बड़ा मैं जल्दी चिक्की भावे दाल चिक्की भावे રાજગરાની बल्कि भावे બધી જ હેલો ભાઈ કેવું ચાલે? મજા આવતી છે। હોટેલ જીવોના માલિક છે ભાઈ। તો વાગ્યા છે 8 અને આપણે લેવા જવાનું છે ક્રિષ્નાને। આજે તો થોડું સરપ્રાઈઝ આપવાનું છે। મમ્મી લોકો બહાર ગયા છે એટલે આપણે ક્રિષ્નાને સરપ્રાઈઝ આપીએ બહાર ખાવા લઈ જઈએ। શું સરપ્રાઈઝ છે એ તો આગળ બતાવું તમને। અને વજન તમે જોઈ લો फिर से कम हो गया। शिट। તો હું કૃષ્ણાને સરપ્રાઈઝ આપવા માંગુ છું કે આપણે બહાર ખાવા જઈએ। સરપ્રાઈઝમાં એમને હું કાગળમાં લખીને ઓપ્શનમાં આપીશ એમાંથી એક જેવું કે ઢોસા કે બર્ગર। હવે એમાંથી જે સિલેક્ટ કરે તે ખવડાવવા લઈ જવાનું છે એનો અને એનું ફેસનું રિએક્શન ખાસ જોવાનું છે। તો ચાલો જી चल તો આવી ગયા છે કૃષ્ણાભાઈ ક્લિનિક પર બેસી ગઈ। તો સિલેક્ટ કરી દીધું છે ઢોસા। ચાલો કૃષ્ણા આવું છે આજે આપણે બહાર ખાવા જવાનું છે। એવું છે હા 2 માંથી સિલેક્ટ કરજે તને જે ગમે તે। એટલે શું છે શોપિંગ છે કે જમવાનું જમવાનું જમવાનું
मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे डोसा सुकून का नाम सुना है हाय हाय इतना सुकून ચાલો તાજે જઈએ ઢોસા ખાવા. ओके थैंक यू તો આવી ગયા છે વાપી રામારામમાં. કૃષ્ણાનો ફેવરેટ ઢોસા એકદમ ઓથેન્ટિક છે. જય એક વખત આવી ગયા છે અમે પણ આજે નવું ટ્રાય કરવાનું છે. તો ચાલો જઈએ. શું મંગાવ્યું છે કૃષ્ણા? આપણે મૈસૂર ઢોસા મંગાવ્યા છે ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં વેજીટેબલ પુલાવ. ઓકે તો એ મંગાવ્યું છે 10 મિનિટમાં આવી જશે. એના પહેલાં બીજું તમને બતાવી દઉં. સૂપ છે, સ્ટાર્ટર્સ છે, એમાં ઉપમા છે, ઇડલી છે, રાઈસ કેક છે, ઢોસા સેઈ બધા છે, ઓનિયન છે, રવા મસાલા ઢોસા છે, વડા છે, ઉત્તપમ છે અને બધું બહુ બધું છે. ઇન્ટિરિયર ફાઇન છે. સારું છે. એ છે આ તો તિરંગા જેવી લાગે છે. ગ્રીન ચટણી કેસરી સફેદીનો. આગળ જ શેઝવાન ચટણી હોય ને થોડીક ટાઈપની મતલબ એ ટાઈપ ટોમેટો મિક્સ કરીને બનાવે. કોકોનટ ચટણી રાઈનો વઘાર કરીને. A few moments later. સંભાર પણ સારું છે, ક્વોન્ટિટી સારી છે. આ ચીઝ પણ નાખી દીધું છે. ઓકે થેન્ક યુ. ચીઝ એકદમ નાખી દીધું. ચીઝ કૃષ્ણા જોઈએ એટલે તો ખુશ થઈ જાય. કેવું લાગે ઢોસા? એવું છે. ફાઇન. તો આવી ગયો છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વેજીટેબલ પુલાવ. કેવું છે? એ ખાય તો સારું છે. હવે ટેસ્ટ કર્યા પછી ખબર પડશે. મસાલો કેવો છે આજે વેજીટેબલ પુલાવ? સારો છે. શું ડિફરન્સ લાગે એમ આપણા બહારના વેજીટેબલ પુલાવ ને સાઉથના વેજીટેબલ પુલાવમાં શું ડિફરન્સ લાગ્યો? થોડું ઓથેન્ટિક છે સાઉથ સ્ટાઇલમાં એટલે અલગ લાગે પેલા કરતાં. થોડો સ્વીટ છે પણ સારો છે. હા રાઈતું કેવું લાગ્યું? એ એવરેજ છે પણ પુલાવ સારો છે. જે આપણે રેગ્યુલર ખાતા હોય ને એના કરતાં થોડું સારું છે. ઓકે અને ઢોસા કેવા લાગ્યા? ઢોસા નહીં એકદમ ક્રિસ્પી છે. તો તમે પણ એકવાર ટ્રાય કરો. મિરર પણ બહુ મસ્ત છે ફોટા પાડવાના. કે કૃષ્ણ હાય ચાલો જમી લીધું. હવે જઈએ બહાર. ક્યાં જવાનું છે હવે? એક તમારી વીસ આજે પૂરી કરી દીધી. બહુ ટાઈમથી ઢોસા ખાવાની ઈચ્છા હતી. મને શું ખબર કે આજે આવી રીતના સરપ્રાઈઝ આપતા. એવું તો બી કપડાં બી મેં જૂના પહેર્યા છે. તો તેમાં શું થઈ ગયું? સરપ્રાઈઝ મેટર કરે ને, કપડાં થોડા મેટર કરે છે. તું તો મારા માટે તે નથી જ રહેવાની ને. ચાંદ કા ટુકડા ફોટા સારા હોતે કઈ મસ્ત તૈયાર થઈ જતે. હું આ પણ સારા જ છે. તો આ છે વાપી નાઇટ વ્યૂ. લાપીનો બીજું બહુ બધું છે અહીંયા. સામે બધી બ્રાન્ડ તમને મળી રહેશે. તો જમી લીધું અને જઈએ હવે ઘરે. પણ વચ્ચે 6 મિનિટ માટે જવું પડશે. આઈસ્ક્રીમ ખાશે ને? આજે તો મારો ગોલ્ડન દિવસ લાગે છે. ઇતની ખુશી. ભાઈ વાપીનું શાકભાજી માર્કેટમાં છે અને અહીંયા ચૌટા બજાર જેવું જ બધું ભરાય છે. એટલે કૃષ્ણાને તો મજા જ પડી ગઈ.
હા કૃષ્ણ. તો અહીંયા કૃષ્ણની શોપિંગ હોય છે. અને આ ફ્રૂટ વાળી દુકાનમાં મારે શોપિંગ કરવાની હોય. જો આ સાઈડે બધું તમને અગ્નિ બેકરી ને બધું મળશે. સાથે શ્રીજી મીઠાઈ વાળું બહુ ફેમસ છે. આ ગુંજન 4 રસ્તા પાસે જ છે. ઢોસા તો ખાઈ લીધા, પણ હવે થોડું સ્વીટ જોઈએ. તો મીઠી વસ્તુ માટે આપણે જો જવાના છે, કાં જવાના? કૃષ્ણાનું ફેવરેટ વેફર્સ. વેફર્સ ટ્રિપલ ચોકલેટ વિથ વેનીલા આઈસ્ક્રીમ. તો આપણે જઈએ આઈસ્ક્રીમ લેવા. એમ તો ત્યાં મારી મેમ્બરશિપ ચાલે છે, એટલે એક બે આઈસ્ક્રીમ તો એમ ફ્રીમાં આપી જ દે છે. તો જઈએ ત્યાં. તો લઈ લીધું છે આઈસ્ક્રીમ કૃષ્ણા માટે. જોઈ શકો છો. થેન્ક યુ. क्यों नहीं हो? क्या आप कुछ कहना चाहते हो? हम आज बहुत खुश है, हमको अच्छा अच्छा खाना मिला आज, और जो मन में था वो आज सरप्राइज दे. ठीक है. आपको आज कैसा लगा विशाल? आज अच्छा लगा खाना? अच्छा लगा. हाँ, डोसा अच्छा था, क्रिस्पी था, मजेदार था, और चटनी बहुत अच्छी थी. બધું ઓલ ઓવર સારું હતું અને આજનો દિવસ પણ સારો ગયો. એકદમ તારો સ્વભાવ જેવો કડક છે ને એવો જ દોસ્તો એકદમ કડક કડક. શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો બસ આજનો દિવસ પૂરો કરીએ, ઘરે જઈને સૂઈ જઈએ. તો મળીએ કાલે સવારે 6 વાગે. બાય બાય.